ત્રીજા માળેથી દીકરા સાથે માતાએ ઝંપલાવ્યું. નરોડાના હંસપુરા વિસ્તારમાં રહેતા પોલીસકર્મીની પત્નીએ દીકરા સાથે જીવન ટૂંકાવ્યું છે. માતાની માનસિક બીમારીની દવા ચાલતી હોવાનું આસપાસના સ્થાનિકોએ કહ્યું છે, તો માતાની સાથે બાળક પણ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું. 6 મહિલાનો પતિ મિતેશ હિંમતનગરમાં ડોગ સ્ક્વોડનો કર્મી છે. પોલીસે પરિવારના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. અચાનક આપઘાતથી પતિ પણ મૂંઝાયા. અચાનક પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા પતિ અને પરિવાર પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. પત્ની અને પુત્ર માનસિક બીમાર હોવાની વાત સામે આવી છે. પોલીસે પતિનું પણ નિવેદન લીધું છે અને કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મૃતકના ફોન પણ જપ્ત કર્યા છે. આસપાસના લોકોના નિવેદન અને ફ્લેટના સીસીટીવી પણ લીધા છે. પોલીસને સવાલ થઈ રહ્યો છે કે જો માતા માનસિક બીમાર હોય તો તે પુત્રને શા માટે જોડે લઈને આપઘાત કરે, તે પણ સવાલ છે. આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં સમાજમાં વિવિધ સંસ્થાઓ કલબો આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય. માનસિક બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે, જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકારની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈ પણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખૂબ જરૂરી છે, જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે. સરકાર